ચાલુ કર્યું છે? તમે બોલો એમ બોલો. મારું નામ અંજનાબેન ગલિયાવાલા છે. કેટલા દિવસ પહેલા તકલીફ થઈ હતી મને આપને? 2 મહિના પહેલાં બહુ જ તકલીફ હતી. અહીંયા ઘરે ખભામાં દુખાવો થતો હતો. ખભામાં પાછળ આખો હાથ બધું બહુ કટકા મારે દુખાવો બહુ જ પેઇન થતું હતું. મારાથી ઊભા નહીં રહેવાતું હતું, બેસાતું નહીં હતું. કેમ કરતા દુખાવો ચાલુ થયો તમને? ઓચિંતા જ એકદમ સવારે ઉઠીને એકદમ જ દુખાવો થવા માંડ્યો. ફેમિલી ડૉક્ટર પાસે પેઇનકિલર ઇન્જેક્શન મુકાયા પણ કશો ફરક નહીં પડ્યો. 4 દિવસ બહુ જ હેરાન થઈ. બહુ દુખાવો એટલે બહુ દુખાવો થાય કે મારાથી સહન નહીં થતો હતો. પછી કયા ડૉક્ટરને તમે કોન્ટેક્ટ કર્યો? પછી કમલ લીમડી ડૉક્ટરને બતાવ્યું. એને એક્સરે કરાવ્યું. એને કંઈ સમજ MRI કરાવ્યું. એને એમ કહ્યું કે તમે એમ કે નસ એ ગાડી બહાર આવી ગઈ છે તો એમ કે ટ્રેક્શન લગાવો એમ કહું છે. બરાબર. તો પછી અમને મારું પહેલાં કમરનું પણ ઓપરેશન થઈ ગયું છે એટલે તેમાં મને ઘણો ફરક છે, સારું છે. એટલે એ ડૉક્ટર પાસે પ્રવીણભાઈ પાસે અમે આવ્યા ને એને બતાવ્યું અમે લોકોએ ને એને ઇન્જેક્શન મૂકવાનું કહું દુખાવાનું પણ એટલું સારું નહીં થયું. પછી અમે ડૉક્ટર પાસે અમદાવાદ ગયા. ત્યાં ઘરે ડૉક્ટરને બતાવ્યું અમે ને પછી એ લોકોએ ડૉક્ટરે મને કહું કે ના કાં ઓપરેશન કરવા અમે તરત કરાવી દીધું. કયા ડૉક્ટરે તમને કીધું એવું તો કેવું પડશે? પ્રવીણભાઈને કહું. પ્રવીણભાઈ સક્સેના ડૉક્ટર પાસે અમે ગયા ને એને બતાવ્યું. અમે પહેલાં એની પાસે ઓપરેશન કરાવ્યું જ સારું હતું એટલે પછી અમે બીજી વાર પણ એની પાસે જ ગયા. અમને વિશ્વાસ હતો એટલે. ઓપરેશન કર્યા પછી બીજા દિવસે કેવું લાગ્યું તમને? સારું, બહુ ઘણું સારું લાગ્યું. દુખાવો બિલકુલ ચાલ્યો ગયેલો. દુખાવો છે એવું લાગતું જ નહીં હતું. ઘણું સારું થઈ ગયું. દુખાવો હાથનો તો ખબર જ નહીં પડે કે છે દુખાવો. અમે કેટલા સમય થઈ ગયા અત્યારે ઓપરેશનને? અત્યારે પોણા 2 મહિના થયા છે પણ કેવું લાગે અત્યારે છે? બધું દુખાવો બિલકુલ ગાયબ છે. હરી ફરી શકું છું, બધું જ કરી શકું છું. ઓપરેશન મૂવમેન્ટમાં પણ કોઈ તકલીફ નથી મને. ઓપરેશન કર્યા પછી તમને લકવો થઈ ગયો હતો? ના ના. તમને શું લાગે છે બીજા લોકોએ કરાવવું જોઈએ આ પ્રકારનું ઓપરેશન? કરાવવું જ જોઈએ ને. બહુ બધા મારું એવું છે કે કેવું છે કે બધા કોઈ પણ તકલીફ હોય ને બીજા બધા ઉપચાર કરાવ્યા છે ઓપરેશન કરાવી લેવું જોઈએ. તકલીફ વેઠવાની નહીં.